1 વાટકો બાસમતી ચોખા, ધોઈને પલાળેલા. 1 વાટકી તુવેરની દાળ બાફેલી. 1 નાનું ટમેટું ઝીણું સમારેલું. 1 નંગ તીખું લીલું મરચું સમારેલું. 1 ટુકડો આદું ખમણેલું. 1 ડાળખી મીઠા લીમડાના પાન. 1 નંગ સૂકું લાલ મરચું. 1 નંગ તમાલપત્ર. 2-3 કટકા તજ. અડધું ચમચી રાઈ. અડધું ચમચી હિંગ. 1 ટુકડો ગોળ ઓપ્શનલ છે. સ્વાદ અનુસાર મીઠું. અડધું ચમચી હળદર. અડધું ચમચી કાશ્મીરી લાલ મરચું. 2 ચમચી ઘી. ગાર્નિશિંગ માટે ઝીણી સમારેલી કોથમીર. સૌપ્રથમ બાસમતી ચોખાને ધોઈ અને 30 મિનિટ માટે પલાળી રાખો. ત્યારબાદ એક તપેલામાં 3 થી 4 ગણું પાણી મૂકી પાણી ઉકળે એટલે ચોખા ઉમેરી મીઠું ઉમેરો અને ઓસાવેલો ભાત તૈયાર કરો. તુવેરની દાળને પણ ધોઈ અને પ્રેશર કુકરમાં 2 થી 3 વિસલ વગાડી બાફી લો અને બ્લેન્ડર ફેરવી એકરસ કરી લો. હવે એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં રાઈ હિંગ તજ તમાલપત્ર સૂકા લાલ મરચાં લીલા મરચાં આદું ટામેટાં અને મીઠા લીમડાના પાન ઉમેરી 1 મિનિટ માટે સાંતળી લો. ત્યારબાદ તેમાં હળદર મરચું ઉમેરી બરાબર મિક્સ કરી દાળ ઉમેરો અને તેમાં મીઠું ગોળ ટુકડો ઉમેરી 5 થી 7 મિનિટ માટે ઉકળવા દો. તો તૈયાર છે ગરમાગરમ પોષણયુક્ત દાળ ભાત, જેને સર્વ કરી શકો છો.